વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ની અંદર કંપનીના વાર્ષિક હિસાબોમાં સ્વાધ્યાયનો સ્વાધ્યાય 3 દાખલા નંબર 9 જોઈશું। તો દાખલા નંબર 9 જુલાઈ 2018માં પૂછાઈ ગયેલો છે અને અગત્યનો દાખલો છે। તો એમાં આપણને કાચું સરવૈયું આપેલું છે। આ રીતનું છે કાચું સરવૈયું, બરાબર છે મિત્રો। 31/3ના રોજનું કેર લિમિટેડનું કાચું સરવૈયું આ પ્રમાણે આપેલું છે। ઇક્વિટી શેર મૂડી ઓફિસ ખર્ચ એ ખરીદી, નીચે બે હવાલા છે। આખા સ્ટોક 42,000નો આપેલો છે અને નફાના 50% કરવરિયાની જોગવાઈ કરવાની છે અને 31/3/17ના રોજ પૂરા થતા વર્ષના કંપની દ્વારા 2003 પરિસ્થિતિ 3 મુજબ આપણે વાર્ષિક હિસાબ કરવાના છે અને એને લગતી નોંધ કરવાની જરૂર નથી, બરાબર છે। તો આ એની રકમ છે। તો મિત્રો આપણે રકમ જોતા જઈએ અને દાખલો કરતા જઈએ, બરાબર છે। સૌથી પહેલાં ઇક્વિટી શેર મૂડી છે તો એક આપ જાણો છો, જો આ પરફોર્મા તો તમને યાદ જ હવે થઈ ગયો હશે, બરાબર છે। પરફોર્મા તમારે લખી નાખવાનું હોય છે। આ નફા નુકસાન ખાતાનું છે ને આ પાકા સરવૈયાનું છે। એટલે ઇક્વિટી અને જવાબદારીમાં શેર હોલ્ડરના ભંડોળની અંદર જે શીર્ષક છે એની અંદર આ શેર મૂડી આવેલી છે। તો એમાં આપણે આમ લખી શકીએ, ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી કેટલા રૂપિયા છે? 2,40,000। તો 2,40,000 મિત્રો ઇક્વિટી શેર મૂડીમાં લખી નાખવાના છે। બીજું છે ઓફિસ અને વેચાણ ખર્ચ। તો ઓફિસ અને વેચાણ ખર્ચ નફા નુકસાન ખાતામાં આવશે ખર્ચાઓમાં। આ ખરીદી, તૈયાર માલ, નાણાકીય ઘસારો તો બીજા કોઈ છે નહીં, તો અન્ય ખર્ચામાં આવે। શેમાં આવે? આમાં ખર્ચનું નામ નથી, જે ખર્ચનું નામ ન હોય અન્ય ખર્ચામાં લખી નાખવાનું। તો ઓફિસ અને વેચાણ ખર્ચ, ઓફિસ અને વેચાણ ખર્ચ કેટલો છે મિત્રો? 24,000 રૂપિયા। કેટલો છે? 24,000 રૂપિયા। ખરીદી 40,26,000। તો ખરીદી આવી, ખરીદ કેટલી છે? 4,26,000, બરાબર છે। જે કોલમ આપેલી હોય છે આપણે ખાલી આંકડા મૂકતા જવાના હોય છે। પછી છે 10%ના ડિબેન્ચર। તો 10%ના ડિબેન્ચર પાકા સરવૈયામાં આવશે। ડિબેન્ચર હંમેશા લાંબા ગાળાના જવાબદારી, જોગવાઈ કે ઉછીના નાણાં, એમાં આપણે 3માંથી શેમાં લખશું? તો ડિબેન્ચર છે ને ઉછીના નાણાં છે। ડિબેન્ચર શું છે? આપણે જ્યારે જરૂર પડે શેર મૂડી ઉપરાંત ત્યારે જાહેર પબ્લિકમાંથી ડિબેન્ચર બહાર પાડીને આપણે ઉછીના નાણાં લઈએ છીએ અને 5-10 વર્ષની મુદત આપીએ છીએ। એટલે ડિબેન્ચર જે છે એ હંમેશા 10%ના ડિબેન્ચર એ બિનચાલુ જવાબદારીમાં આવશે। શેમાં આવશે? લાંબા ગાળાના, એ લખી નાખવાનું 10%ના ડિબેન્ચર કેટલા છે? 1,20,000, બરાબર છે। લાંબા ગાળાની જવાબદારી, જો બેંક લોન હોય મોટી, એ બધી જવાબદારીમાં આવે। પછી કોઈ જોગવાઈ કરેલી હોય, બરાબર છે, એ જોગવાઈમાં આવે। આનામાં જોગવાઈ છે, આ છે, તે છે। આ ત્રણેયના પ્રકાર તમે સમજો। ઉછીના નાણાં લીધેલા હોય લાંબા ગાળે, દાખલા તરીકે બેંક લોન ઉછીની હોય, પછી ઉછીના નાણાં હોય, બરાબર છે, એ બધી લાંબા ગાળાની બધા ઉછીના નાણાંમાં આવે। અને લાંબા ગાળાની જવાબદારી જે હોય, તો લાંબા ગાળાની જવાબદારીમાંથી એમાં આપણે કોઈની પાસેથી લીધેલા ઉછીના નાણાં હોય, પણ માનો કોઈની પાસેથી ના લીધેલા હોય, અને બીજી રીતે લાંબા ગાળાની જવાબદારી આપણે કરેલી હોય, તો
અને લાંબા ગાળાની જોગવાઈ અનામત હોય તો એ બધી એમાં આવે. એટલે લાંબા ગાળાનું બધું બિન ચાલુમાં આવે અને ટૂંકા ગાળાનું બધું ચાલુમાં આવે. એટલું તમને બરાબર ખ્યાલ હોવો જોઈએ. પછી જે વેચાણ 9,60,000, તો કામગીરીમાંથી આપણો ધંધો છે એવો વેચાણ, એટલે એમાં ઉપજ થઈ વેચાણ છે એ નફા નુકસાન ખાતામાં આવશે. આમાં ઉધાર જેમાં તો હોય નહીં, હેડિંગ આપેલા છે, બરાબર છે. એટલે કામગીરીમાંથી ઉપજ, તો આપણો ધંધો એ હતો એટલે કામગીરીમાંથી ઉપજ આવે. કેટલો છે? વેચાણ છે 9,60,000. વેચાણ છે 9,60,000. પછી છે સોફ્ટવેર. તો મિત્રો સોફ્ટવેર છે એ પાકા સર્વેમાં આવશે. એ બિન ચાલુ મિલકત કહેવાશે, કારણ કે કાયમી હોય છે, લાંબા ગાળાની, અને અદસ્ય મિલકત છે. કેવી છે? સોફ્ટવેર દેખાય નહીં, હાર્ડવેર દેખાય. એટલે કાયમીમાં આવશે. સોફ્ટવેરમાં કેટલા રૂપિયા છે? 1,20,000 રૂપિયા. કેટલા છે? 1,20,000 રૂપિયા. પછી છે મજૂરી. શું લખ્યું છે? મજૂરી. તો એ ખર્ચાઓમાં આવશે. કર્મચારીના લાભ માટેના ખર્ચા, એટલે કે મજૂરી આવે. બીજો કોઈ છે? પગાર છે. એ કર્મચારી, એ ભેગો લખી નાખીએ. પગાર, મજૂરી અને પગાર બેના ભેગા થઈને કેટલા થાય? મજૂરી છે 12,000, પગાર છે 3 લાખ. તો મજૂરી છે 12,000, પગાર લાખ, મજૂરી છે 24,000. અને પગાર છે 3 લાખ. તો અહીંયા આપણે લખશું 3,24,000. બંને ખર્ચા ભેગા લખીને આપશું, બરાબર છે. ડિબેન્ચર પર વ્યાજ એ આપણો ખર્ચ કહેવાય, બરાબર છે. ડિબેન્ચર વ્યાજ એ શું કહેવાય? ખર્ચ કહેવાય. એ નાણાકીય ખર્ચ કહેવાય. શું કહેવાય? નાણાકીય. ડિબેન્ચર પર વ્યાજ આપવું પડે ને આપણે, એટલે રોકડું આપવું પડે. ડિબેન્ચર પર વ્યાજ બેંક દ્વારા. ડિબેન્ચર વ્યાજ કેટલો રૂપિયા છે? 12,000 રૂપિયા. કેટલા છે? 12,000 રૂપિયા, બરાબર છે. તો 12,000 રૂપિયા એ ડિબેન્ચર પર વ્યાજ છે. પગાર આવી ગયો. બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ છે એ પાકા સરવૈયામાં આપણે ચાલુ જવાબદારીમાં આવશે, કારણ કે ઓવરડ્રાફ્ટ છે એ ટૂંકા ગાળાનો હોય. તો ચાલુ જવાબદારીમાં આવશે, બિન ચાલુમાં નહીં આવે. તો ચાલુ જવાબદારીમાં શું આવશે? ટૂંકા ગાળાની, બરાબર છે. વેપારી દેવા હોય કે અન્ય ચાલુ જવાબદારી હોય તો એમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં હોય તો એ અહીંયા આવશે. આ ઉછીના નાણાં કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ, ઓડી, બીઓડી, બરાબર છે. કેટલા છે? 14,400. આ એ ઉછીના નાણાં છે. પછી લાંબા ગાળાનું છે. બેંક ઓવરડ્રાફ્ટ છે હંમેશા ટૂંકા ગાળામાં. ઉછીના નાણાં, બેંક પાસે ઉછીના નાણાં લઈએ આપણે, આપણી પાસે બેલેન્સ ન હોય ને બેંક મેનેજરને વાત કરીએ તો આપણને ક્રેડિટ આપે છે. ક્રેડિટ એ થોડાક દિવસ માટે પૂરતી હોય. એ કાંઈ તમને 1-2 વર્ષ માટે ના આવે, 2-4 મહિના પૂરતું જ હોય. પછી તમારે ચૂકતે કરી દેવા જોઈએ વ્યાજ સાથે. એટલે એ ટૂંકા ગાળાની ઉછીના નાણાં કહેવાય.
એ ચાલુ જવાબદારીમાં આવે, ટૂંકા ગાળું બધું ચાલુ જવાબદારીમાં આવે. જમીન મકાન તો એ તો તમને ખબર છે, દસ્ય મિલકત કહેવાય. શું કહેવાશે? દસ્ય મિલકત. અહીંયા લખશું આપણે જમીન મકાન. તો જમીન મકાન 2,28,000 એ ઉપર લખી નાખું છું, બરાબર છે. દસ્ય મિલકત 2,28,000 એ કાયમીમાં આવશે. દસ્યની મેં દસ્ય જગ્યા નથી ને ભેગું લખેલું છે. તો દસ્ય અને દસ્યમાં શોર્ટ ફેર અને દસ્યમાં જમીન મકાન, બરાબર છે. શું આવશે? જમીન મકાન. બરાબર છે. જમીન મકાન 2,28,000. શરૂઆતનો સ્ટોક મિત્રો વેપાર ખાતામાં આવે, પણ અહીંયા આપણે સ્ટોકમાં ફેરફાર થશે એ લખવાનું એ લખી નાખીએ. અહીંયા શરૂનો સ્ટોક કેટલો થશે? શરૂનો સ્ટોક હંમેશા ફેરફારમાં લખાય. આખા સ્ટોકને શરૂઆતના સ્ટોકની બાદબાકી કરવાની હોય. શરૂઆતનો સ્ટોક કેટલો છે? આપણને આપેલો છે 36,000. એમાં હવાલામાં આખરનો સ્ટોક આપેલો છે 42,000. એટલે -6,000 આવશે. એટલે અહીંયા બ્રેકેટમાં આપણે લખી નાખીએ માઇનસ તરીકે, બરાબર છે. એટલે યાદ રહે આપણે કે માઇનસ કરવાનું છે. અને બીજી અસર એની ક્યાં આવશે? તો ચાલુ મિલકતમાં સામગ્રીમાં. અહીંયા આખરનો સ્ટોક માલ સામગ્રી કહેવાય. એ કાંઈ લાંબા ગાળા માટે ન હોય, ટૂંકા ગાળા માટે હોય, બરાબર છે, વર્ષ માટે. તો એ પાછું ક્યાં આવશે? 42,000 આ રીતે આવશે, બરાબર છે. માલ છે બે અસર આવી, હવાલો હતો એટલે. પછી મિત્રો મળેલ વટાવ 15,600 મળેલ વટાવ છે. અન્ય ઉપજમાં આવે. આપણી આવક છે, બીજી કોઈ આવક નથી, એક વેચાણીથી ને મળેલ વટાવ લખી નાખો. આવક છે ને, ઉપજ બધી આમ લખવાની છે. મળેલ વટાવ 15,600 15,600 લખી નાખ્યા, બરાબર છે. અને છેલ્લું છે દેવાદારો 1,80,000. એ વેપારી લેણા કહેવાય. શું કહેવાય? ચાલુ મિલકતોમાં 1,80,000 મિલકતી લેણા કહેવાય, બરાબર છે. હવે આપણે જોઈએ તો કોઈ આઈટમ બાકી રહી જાય છે કે નહીં જોઈ લઈએ. કોઈ બાકી રહેતું નથી તો કોલમને મારી દઈએ. આનું ટોટલ મારીએ તો લાલ શાહીથી લખી નાખીએ. નવ 60 ને 15 9,75,600 9,75,600 અને આમનું થશે 24, 48, 50 ને 60, 5 60 અને 4 26, 9 86, એમાંથી 6,786, એમાંથી 6,000 બાદ કરો એટલે 7,80,000. 4,26,000.
4 ને 3 7, 24 48 ને 2 50 60, 60 ને 26 86, 3 ને 2 5, 3 ને 4 7, એટલે એમાંથી આ 6000 બાદ કરી નાખો, માઇનસ છે એટલે 7,80,000 આ માઇનસ બાદ કરવાના છે ને. હંમેશા અહીંયા સ્ટોકમાં ફેરફાર શરૂઆતનો સ્ટોક આપેલો હોય તો આપણે અહીંયા બાદ કરીને લખવાનું છે, બરાબર છે. તો 7,80,000 એનું ટોટલ આવશે. પછી મિત્રો હવે આપણે કરેલા પહેલાંનો નફો એટલે કુલ ઉપજ થઈ, કુલ ઉપજ 9,75,000, એમાંથી 7 લાખ બાદ કરો તો કેટલા આવશે? 1,95,600. 1,95,600 અહીંયા લખી નાખી ચાલશે. આ ને આ બેની બાદ બાકી, બરાબર છે. પછી કરવેરાની જોગવાઈ કરવાની છે તો 1,95,600 50% કરવાની છે. દાખલામાં નીચે કીધું છે કે કરવેરાની જોગવાઈ કરો તો 1 લાખ, આ નફો છે, કરવેરા પહેલાં નફો છે, 1,600 50%, બરાબર છે. એટલે 50% કેટલા થશે? એના અડધા, એના 97,800, 97,800 થશે. એટલે 97,800 એ કરવેરાની જોગવાઈ થશે. $97,800 કરવેરાની જોગવાઈ થઈ. બીજા 97,800 ક્યાં લખાશે? તો કરવેરાની જોગવાઈ ટૂંકા ગાળાની, કારણ કે હવાલો છે ને, તો ટૂંકા ગાળાની જે લખાશે એ કરવેરાની જોગવાઈ ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાની જોગવાઈમાં લખાશે. કરવેરાની જોગવાઈ લખી છે. આ જોગવાઈઓ છે એ કરવેરાની કરવાની જો કેટલી કરી આપણે? 97,800 એ ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય, બરાબર છે. કરવેરાની જોગવાઈ કરી છે એ જોગવાઈમાં આવશે. તો હવે આપણે ટોટલ મારીએ તો આ ચોખ્ખો નફો એમાંથી કરવેરા જોગવાઈ છે એ બાદ જશે. બાદ કરીએ તો આપણે એટલા પછી 97,800 રૂપિયા વધશે. કેટલા વધશે? 97,000 અહીંયા નહીં લખો તો ચાલશે. 97,800 રૂપિયા વધશે. એમાંથી આ કરવેરા પહેલાંનો નફો છે એમાંથી કરવેરા જોગવાઈ બાદ કરો એટલે બાકી ચોખ્ખો નફો 97,800 ચોખ્ખો નફો અહીંયા લખી નાખો. $97,800 શું કહેવાય? ચોખ્ખો નફો છે, બરાબર. 4 માંથી 5 બાદ કરો, એની કરવેરા પહેલાંનો નફો છે એમાંથી 97,800 બાદ કરો એટલે ચોખ્ખો નફો આવી ગયો, બરાબર છે. આ નહીં લખો તો 2 આવશે. આમ થઈ ગયું 50% દેખી.
બાદ 97,800 તમે કરશો એટલે આ જે 97,800 આવ્યા એ ચોખ્ખો નફો આવ્યો અને આ બેનું ટોટલ આ થાય. આમાંથી આ બાદ કરો એટલે આટલા આવ્યા એને શું કહેવાય ચોખ્ખો નફો. ટોટલ પણ એટલું જ છે 97,800. હવે 97,800 છે એ આપણે ક્યાં લઈ જવાના છે? પાકા સરિયામાં ચોખ્ખો નફો અનામત અને વધારામાં અહીંયા એ નફામાં આવે ને ચોખ્ખો નફો અહીંયા આવે ને ચોખ્ખો નફો ક્યાં આવે? અનામત અને વધારામાં. એ 97,000 કેટલો છે? 800. તો 97,800 આપણે લખી નાખ્યું. હવે બધાનું ટોટલ મારતા જઈએ તો 3,37,000 3,37,800. આનું ખાલી 1,20,000 અને આ બેનું થશે 1,12,200 અને આનું થશે 3,48,000 અને આ 1,80,042. તો 0,0,0,0,0,2 8 4 12 બગડો વરિયાળી 2,22,000 2,22,000 3,47,800 1,20,000 પછી 3,48,000 અને 2,22,000 બધું થઈને 5,70,000 ટોટલ થશે. એટલું થશે 5,70,000. એટલે ભાગ 1નું ટોટલ મારવું હોય તો ભાગ 1નું ટોટલ મારવું હોય તો 5,70,000. એટલે જવાબદારી અને આનું પણ 5,70,000. આ 1નું ટોટલ છે અને આ 2નું ટોટલ છે. જવાબદારી અને લેણા બંને સરખા થઈ જાય. તો મિત્રો આ રીતે તમારો દાખલો થશે. બહુ અગત્યનો દાખલો છે અને પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. એક ખાલી કરવેરાની જોગવાઈમાં ધ્યાનમાં રાખવાનું છે. કરવેરાની જોગવાઈ જે છે એ તમારે નફાના 50% કરવાની છે. બાકી તો બધું બેઠે બેઠું લખેલું છે, કાંઈ પણ કરેલું નથી. તો મિત્રો બરાબર યાદ રાખજો. તમે આ પ્રકારની અંદર ખાસ તકલીફ પડશે નહીં. હવાલા તો બહુ ઓછા આવે છે, જોઈ મેં ક્યાંય હવાલા નથી, ખાસ 1-2 સિવાય. ખાલી જે રકમ છે એ જ મૂકી દેવાની આવે છે. તો એ પ્રમાણે તમે કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.